હાલમાં મક્કામાં ઉમરા માટે ગયેલા ગુજરાતીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વડોદરાના ફારૂકભાઈ સોનીનો મક્કાથી એક વિડીયો સંદેશ પ્રાપ્ત થયો છે, જેમાં તેમણે ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવ્યું છે। રમઝાન માસ દરમિયાન યુદ્ધની સ્થિતિ સર્જાતા તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અંદાજે 700 થી 800 લોકો હાલ મક્કામાં હાજર છે, જ્યારે યુદ્ધને કારણે અનેક યાત્રાળુઓ મક્કા પહોંચી શક્યા નથી। હોટેલોમાં રોકાયેલા લોકો પોતાના સગા વહાલાઓ વિશે ચિંતિત છે, કારણ કે ઘણા લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે। કેટલાક લોકોની દવાઓ અને સામાન પણ હજુ આવવાનો બાકી છે, જેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે। આ તમામ ગુજરાતીઓ યુદ્ધ જલ્દી બંધ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે, જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી શકે। રમઝાનમાં બંદગી માટે આવેલા લોકોને થઈ રહેલા અવરોધથી તેઓ વ્યથિત છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે જલ્દીથી ત્યાં શાંતિ સ્થપાય। મુસ્લિમ સમાજનું પવિત્ર રમઝાન માસ ચાલુ છે। આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું 2 દિવસથી। અને આ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે, એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા। તો હોટલની અંદર લોકો ચિંતિત છે, લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે, કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી। તો લોકો બહુ ચિંતિત છે અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય, લોકોને નુકસાન ના થાય। આ સમગ્ર વિશ્વની ચિંતાનો બહુ મોટો વિષય છે અને અત્યારે રમઝાન માસ ચાલુ છે। ખાસ કરીને લોકો અહીંયા બંદગી કરતા આવતા હોય છે, તો બંદગી માટે આવવા માટે રૂકાવટ થતાં લોકોમાં એક ચિંતાનો વિષય છે। ખાસ કરીને દુઆ ગુજારવામાં આવે છે કે આ સ્થિતિ જે સર્જાઈ છે યુદ્ધની એ જલ્દી બંધ થઈ જાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે એવી પ્રાર્થના કરી રહ્યા છે।